વચન એટલે ભગવાનનું નામ છે. ખાલી એમને વચન નહીં ગણવાનું. પેલા વચન હાટો તો માણા મસ્તક દાન દઈ દે, મસ્તકના દાન દેવા. વચનની એવી કિંમત હતી. વચન પુરુષ, જેને આપણે શબ્દ પુરુષ કહીએ, જેને આપણે સોહમ પુરુષ કહીએ. જેમ ભગવાન કાળિયા ઠાકરના કેમ નામ છે? ગોપાલ, ગોવિંદ, કાનો, લાલો, માધવ, મોહન, મુરલીધર. ભગવાનના કેમ નામ છે એટલા બધા? એમ નિરાકાર બ્રહ્મના નામ છે આ બધા. વચન પુરુષ, સોહમ પુરુષ, શબ્દ બ્રહ્મ, અક્ષર પુરુષ, અલાક. અલાક લખવામાં ન આવે, અલાક. એમ ભગવાનના નામ સચ્ચિદાનંદ. એને સંભાળીને વેલા જાગજો. જો કોઈને વચન આપ્યું હોય અને જો તમે વચનને યાદ કરો. સતી તોરલનો આરાધ છે. સતી તોરલે સમાધિ માથે આરાધ કરેલો છે. અને જાડેજો થઈ ગયા હો. પછી જેમ અહીંયા મોરાર સાહેબ પાછા બેટા વચન, બાપુ તમે મને વચન આપ્યું હતું. બેટા આ તો કાળ છે ને કોણ રોકી શકે? આપ મહાપુરુષો રોકી શકો. એ વચન હતું. અહીંયા અને ભોળ પણ અટાણે ભોળાની ભક્તિ નથી. અત્યારે સમય અટાણે એ નથી. અટાણે ભક્તિ કરવાની ચતુરાઈ થઈ. તમારે છેતરવાનું નહીં, હામાને છેતરવાનું નહીં, એવી ભક્તિ કરવાની. આપણે એટલી બુદ્ધિ તો રાખવાની કે આપણે છેતરાઈએ નહીં. આપણે કોઈનું છેતરવા નથી કોઈને, પણ આપણને કોક ઘેટી કાતરીને વહી જાય આપણી, એ તો ધ્યાન રાખવાનું થોડું. ભલે એક વાર વાંધો નહીં, બીજી વાર વાંધો નહીં, પણ પછી વારંવાર કઈ ઘેટી કાતરવાનું એ પ્રોગ્રામ ન હોય. એ તો માન ઉઈને ઉગતી હોય એમાં બીજા કોક કાતરીને વહી જાય. એટલે ઘેટી ભૂખી આવે ને ઊન કતરાવીને આવે પાછી બહાર જાય ને. એમ ભોળાનો ભગવાન આજથી 150 વર્ષ 200 વર્ષ પહેલા એક એવો સમય હતો કે ભોળા માણસો, બસ વિશ્વાસુ માણસો. આપણે કહેવત છે ભોળાનો ભગવાન, બરાબર. એમાં એક મહાપુરુષ, ડાભેડ મહાપુરુષ થયા કે જેને ભોળપણથી ભગવાનને ભજ્યા અને ભોળપણથી મારો નાથ એને મળ્યા. કોણ મળ્યા ખબર? નારાયણ મળ્યા, વિષ્ણુ નારાયણ. ઘેટા બકરા ચરાવે, ભરવાના દીકરા, ડુંગર ભગત નામ, રાસાની ભૂમિ. એમના ગુરુ મહારાજ ભાવપુરી મહાત્મા. બકરા ચરાવીને થોડુંક ત્યાં દૂધ પોગાડે, લાકડા પોગાડે, બાપુની સેવા કરે. પણ વાત સાંજે હાલતી ટાણે કરે, બાપુ ભગવાનના દર્શન કરાવો ને, તમને તો મળતા હોય ને, તમે તો ભગવાનથી નજીક હોય ને. એવા ભોળા હાવ, મને ભગવાનના દર્શન કરાવજો બાપુ. હા બેટા, મારો સમય આવશે ને તે ભગવાનના દર્શન કરાવીશ. આ વાત માથે 12 વર્ષ વીતી ગયા. બરાબર સંધ્યાનો સમય, બાપુના ધૂપ ધ્યાનનું ટાણું, ભજનનું ટાણું, અને એમાં ડુંગર ભગત વિદાય લીધી. બાપુ હવે તો 12 વર્ષ વીત્યા. હવે તો 12 વર્ષ વીત્યા. ભગવાન કઈ મળ્યા નથી. તમને ભગવાન નથી મળતા. ધૂપ ધ્યાનનું ટાણું હતું. બાપુનો મગજ બરાબર ઠેકાણે નહીં. કીધું અરે ડુંગર તું કેદુનો એક જ વાત લઈને બેઠો. ભગવાન એમ મળી જાય. ભગવાન જોઈ લો કૂવો છે ને, એમાં રેજામાં પડ. આમાં એક ભાડિયો કૂવો હતો, કુટિયા જેવો મોટો કૂવો હતો. એમાં ભગવાન એમાં પડ. બાપુનો આરતીનો સમય બરાબર. ઓહો બાપુ હાવ નજીક એટલા ભગવાન. આમાં તમે 12 વર્ષ કાઢ નાખ્યા. વેલું કીધું હતું ધોડ્યા. ધોડીને કૂવા પડવા ગયા, અંદર ધુબકો મારવા ગયા. સ્વયંભુ નારાયણ વિષ્ણુ ભગવાન આવીને તેડી લીધા. 200 વર્ષની વાત છે વાલા. જાજો સમય નચ્યો ડુંગર ભગત ને. 200 વર્ષ ખાલી તેડી લીધા. ભગવાન સ્વયંભુ આવીને તેડે ભગત ને બહાર કાઢ્યા. અરે ભગત હું કામ મરી જાવ છું બાપા? તો એની સામું જોઈને કે તમે કોણ છો? તમે તમારા ગુરુને કાયમ કહો છો ને ભગવાનના દર્શન કરાવો, ભગવાનના દર્શન કરાવો, ભગવાન. હું નારાયણ છું ભગત. એમ તમે નારાયણ છો, ભગવાન છો?
તો તમને કઈ સંશય છે કે મને ભરોસો નથી આવતો કે ભગત એનું શું કારણ કે અમારા ગામમાં જે વેહ ભજવાળા જે આવે ને વેહ ભજવે ને એ તમારે જેવું જ આવું પાત્ર પહેરે પણ સવારે પાછા ઉતાર નાખે એટલે એમાંથી તો તમે નથી ને એમ. ભગવાન કે નહીં ભગત, તમારા ભાવ નહીં સાહેબ આવ્યો છું, તમારા ભોળ પણ નહીં સાહેબ આવ્યો છું. ભગવાન શું તોય મને ભરોસો ન આવે. બરોબર ભગત ખેહડી ખંભે રાખે. ભગવાને કીધું તને ભરોસો તમને ભગત કેમ આવે કે મને એક વાતે ભરોસો આવે, મારા ગુરુ અહીં રહેશે, જોઈ આવીને કે ને તો પાકું લ્યો તો તમે ભગવાન હશો. ભગવાન કીધું બોલાવો તમારા ગુરુને. જાઓ ભગત બોલાવો. દોડતા દોડતા આવ્યા. ભાવપુરી મહાત્મા ધૂણા માથે બેઠા હતા, સંધ્યા આરતી કરી લીધેલી, ભજનમાં બેઠેલા અને દોડીને આવીને પગ પકડ્યા કે બાપુ બાપુ જલ્દી હાલો મારી ભેગા, જલ્દી આવો મારી ભેગા. અરે ડુંગર હું છે ભાઈ? બાપુ તમે કીધું ને કુવામાં પડી, કુવામાં પડવા ગયો ને તો મને તેડીને બહાર કાઢ્યો અને એમ કહે છે કે હું ભગવાન છું. હું નથી ઓળખતો, તમે ઓળખો ને તો તમે આવો ને, તમે ઓળખો ને તમે એને, હું નથી ઓળખતો. અને ભાવપુરી મહાત્મા સમજી ગયા, મારો ભોળિયો ભગવાન છે, ભગત છે મારો, અને મારા ભોળિયા ભગત હાટું મારો ભગવાન કદાચ આવ્યો હોય. હાલ ડુંગર ભાઈ હાલ ભેગું આવ તારી ભેગું હાલ. આવીને જ્યાં કુટિયો પાછો હતો ને, કૂવો હતો ને, ત્યાં કોહ હાંકતા. એટલે કોહના પૈયા હોય, આપણે જૂના માણસને ખબર કોહનું પૈયું આવે, એમાં બે લાકડા ઉભા મોટા. આ ડુંગર ભગત શું કરેલું ખબર? તમે વહી જાવ તો કે ભગત ન જાઓ? અરે વહી જાવ તો શું કરવું તમારે? મારા ગુરુવાન તમે ન હોય તો ભગત ન જાઓ એમ નહીં. ખેહડી ખંભેથી ઉતારી હેઠી કોહના પૈયા પા ભગવાન ઉભા રાખ્યા, લાકડા પા ખેહડીથી બાંધ્યા. કહક આવીને જાતાની આગળ આવું મારા ગુરુ ભગવાનને કોહના પૈયારે બાંધી, ખેહડીથી બાંધી અને વાહે ગાંઠી વાળી ભગવાન હાથે બાંધી દીધેલા. અને ભાવપુરી મહાત્મા આમથી આવ્યા બે ડુંગર ને આવી ત્યાં જોયું તો ભાવપુરી મહાત્મા હતા, ભગવાનના પગમાં પીડ્યા. હે મારા નાથ, મારા ભોળિયા ભગત હાટું જે ધક્કો કર્યો એને હાટું આવ્યો ને પ્રભુ. ડુંગર હામાં આદળ ભાઈ ડુંગર કે બાપુ આ ભગવાન છે? તો કે હા બેટા ભગવાન છે, નારાયણ છે, વિષ્ણુ નારાયણ. પછી ડુંગર ભગતે સાખી લખી, ત્યાંથી એને દીક્ષા લીધી, મહાન સંત બન્યા, ફકીરી લીધી. દેવ ડુંગરપુરી નામના મહાન સંત બન્યા, દેવ ડુંગરપુરીઓ. સાખી લખાણી ગુરુ ગોવિંદો નું ખડે કિनको લાગુ પાઈ, બલિહારી ગુરુ દેવની જેને ગોવિંદિયો બતાય. અને પાછળ વાણી લખેવા લાવો. અને એક વાણી છે ડુંગરપુરી મહાત્માની, એમાં એક વાણી લઈ લઈ. ત્યારબાદ આપણી ભેગા જામનગર થી ઠેઠ વિપુલભાઈ પ્રજાપતિ ભજનના ભેરો, દેશી માઠુડો છે આપણો, ભજનના ભેરો વિપુલભાઈ પ્રજાપતિનો, એમને પણ સાંભળશો આપણે. અને ડુંગર ભગતને યાદ કરી અને એક ભજન, આ ભોળા ભગતનું ભજન સાંભળી લઈ.